સમાચાર વિરમગામથી મળી રહ્યા છે। વિરમગામમાં ડાંગર કૌભાંડમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। હાર્દિક પટેલે ખેડૂતોના વિરોધને વ્યાજબી ગણાવ્યો છે। તેઓએ કહ્યું છે કે કૌભાંડ થયું હોવાથી ખેડૂતોએ વિરોધ કર્યો છે। હાર્દિક પટેલના આ નિવેદન સામે આવ્યા છે। જે ખેડૂતોએ ડાંગર નાખ્યું એના પૈસા ન મળ્યા હોય તો વિરોધ કરે। વિરોધ કરનાર ખેડૂતોને ડાંગરના પૈસા મળવા જોઈએ। હાર્દિક પટેલે આવું કહ્યું છે। કૌભાંડ કરનાર આરોપીની વિરમગામ પોલીસે ધરપકડ કરી હોવાનું પણ જણાવ્યું છે। તેઓએ નિવેદન આપતા કહ્યું છે કે સમગ્ર કેસમાં ખેડૂતોને ન્યાય મળશે તેવું પણ તેઓએ નિવેદન આપ્યું છે। હાર્દિક પટેલનું આ નિવેદન હાલ સામે આવ્યું છે અને ચાલો જાણીએ હાર્દિક પટેલ શું કહી રહ્યા છે। સ્વાભાવિક છે કે ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે। હવે સ્વાભાવિક છે જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય અને એ લોકો જે વિરોધ કરે છે વ્યાજબી વિરોધ છે। એ લોકોને ડાંગરના પૈસા પણ મળવા જોઈએ અને જે આરોપીની ધરપકડની વાત ખેડૂતો દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવે છે એ આરોપીની ધરપકડ ગઈકાલ રાત્રે જ વિરમગામ પોલીસે કરેલી છે અને મને ચોક્કસ ભરોસો છે કે યોગ્ય તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયાસ પણ થશે।